સાથે સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના દસાડાની ઘટના સામે આવી છે, જેમાં પીવાના પાણીની લાઇનમાં લીકેજ જોવા મળ્યું છે। તો પાટડી નગરમાં પાણીની લાઇનમાં 6 જગ્યાએ લીકેજ જોવા મળ્યું। થોડા માસ પહેલા જ હજી પાણીની લાઇન નાખવામાં આવી છે। 200 મીટરના અંતરમાં 6 જગ્યાએ લાઇનમાં લીકેજ જોવા મળ્યું છે। તો ખરાબ કામગીરીને લઈને લીકેજ થયું હોવાનું કહી શકાય કે લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। હજી થોડા માસ પહેલા જ પાણીની આ નવી પાઇપલાઇન નાખવામાં આવી છે અને હવે લીકેજ જોવા મળ્યું છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ તંત્રની ખરાબ કામગીરી સામે આવી છે। તો ખરાબ કામગીરી તંત્રની છતી થઈ છે। તો પાટડી નગરમાં પાણીની લાઇનમાં 6 જગ્યાએ લીકેજ જોવા મળ્યું છે। તો ખરાબ કામગીરીને લઈને લીકેજ થયું હોવાની રાવ ઉઠવા પામી છે, જેમાં પાટડી નગરમાં પાણીની લાઇનમાં 6 જગ્યાએ લીકેજ થયું હતું। 200 મીટરના અંતરમાં 6 જગ્યાએ લાઇનમાં લીકેજ થતા પાણીનો વ્યય થઈ રહ્યો છે।